ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડનો થયો પ્રારંભ. આગામી 7 દિવસ વરસાદની આગાહી. આજે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 10 ઇંચ વરસાદ સાથે નોંધાયો છે 28% વરસાદ. 10 વાગ્યા સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ખાબકશે ધોધમાર વરસાદ. વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નવસારી, ડાંગ, સુરત અને તાપીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ. 8 જિલ્લામાં યલો એલર્ટ. 24 કલાકમાં રાજ્યના 165 તાલુકામાં ખાબક્યો વરસાદ. 14 તાલુકામાં ખાબક્યો 3 થી 8 ઇંચ સુધીનો વરસાદ. 20 તાલુકામાં નોંધાયો 3 થી 1 ઇંચ સુધીનો વરસાદ. વલસાડ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ. 24 કલાકમાં પારડીમાં સૌથી વધુ 8.19 ઇંચ, તો નાના પોંઢા, વાપી અને વલસાડમાં 7 ઇંચથી વધુ વરસાદ. ધરમપુરમાં 6.5 અને કપરાડામાં વરસ્યો 4.61 ઇંચ વરસાદ. નવસારી જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ. 24 કલાકમાં ખેરગામમાં સૌથી વધુ ખાબક્યો 7.95 ઇંચ વરસાદ. જલાલપોર, ચીખલીમાં 6 ઇંચ વરસાદ. નવસારીમાં 6.5 ઇંચ, ગણદેવીમાં 5.04 ઇંચ વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા હતા પાણી. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં 4 ઇંચથી વધુ વરસાદ. દૂધની ગામમાં નાળું ધોવાઈ જતા શાળાએ જતા બાળકોને પરેશાની. લગભગ 300 થી વધુ વિદ્યાર્થીઓ શાળાએ જવા નાળામાંથી થાય છે પસાર. દાદરા નગર હવેલીમાં વરસાદ બાદ મધુબન ડેમમાં પણ પાણીની આવક. નવસારીમાં સતત બીજા દિવસે વરસાદ. નવસારીના ખેરગામમાં સૌથી વધુ વરસાદ. નવસારી શહેર અને જલાલપોરમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ. ગણદેવી, ચીખલી, વાંસદામાં પણ હળવો વરસાદ. વાપીમાં થોડા જ સમયમાં ધોધમાર વરસાદ. રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી. નોકરી ધંધાથી પરત ફરતા લોકો અટવાયા. શહેરના ચલા, ગુંજન, સ્ટેશન રોડ, સર્કિટ હાઉસ, મુક્તાનંદ માર્ગ સહિતના વિસ્તારમાં ફરી વળ્યા પાણી. સાબરકાંઠા જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ વરસાદ. વડાલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર વરસાદ. શાકભાજી, કપાસ અને મગફળીના પાકની જરૂરિયાતના સમયે વરસાદ આવવાથી ખેડૂતોને રાહત. બનાસકાંઠાના દાંતામાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ. લોકોને ગરમીમાંથી મળી રાહત. ઊભા પાકને ફાયદો થવાની ખેડૂતોને આશા. ઝરમર વરસાદથી ખેડૂતો ખુશ. અમરેલીમાં દિવસ દરમિયાન વરસાદ. શહેરના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટું. લોકોને ગરમી અને ઉકળાટથી મળી રાહત. ઝરમર વરસાદથી પાકને પણ ફાયદો. 24 કલાકમાં રાજ્યના 165 તાલુકામાં ખાબક્યો વરસાદ. 14 તાલુકામાં ખાબક્યો 3 થી 8 ઇંચ સુધીનો વરસાદ. 20 તાલુકામાં નોંધાયો 3 થી 1 ઇંચ સુધીનો વરસાદ.